નમસ્કાર મિત્રો, હું છું હિતેશ ગઢવી અને તમે જોઈ રહ્યા છો એજ્યુ ગઢવી યુટ્યુબ ચેનલ. ધોરણ 11 વાણિજ્ય પ્રવાહ સવાર પાળી નવાના મૂળ તત્વોનું જે પેપર છે 50 માર્ક્સનું બીજી પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર. તો આ પેપરને પૂરેપૂરો ફોકસ ને જે આસપાસના 50-60 વિદ્યાર્થીઓ છે એમને શેર કરી દેજો. વિભાગ એની અંદર તમને આવું બધું પૂછે છે. હિસાબી ચોપડે શાની શોધ ન થાય? આધાર વ્યવહારમાં હંમેશા કયું ખાતું સંકળાયેલું હોય છે? ધરેલી લોન પરનું વ્યાજ ધંધા માટે નિપજ છે, ઉપજ છે, દેવું છે કે નુકસાન છે? આ બધી જ માહિતી તમને ધીરે ધીરે પેપર હું સ્ક્રોલ કરું છું, જોતા જાઓ. ગ્રાહક માલ પરત કરે ત્યારે કઈ પેટા નોંધમાં નોંધાય? બરાબર, નીચેમાંથી કોનો પેટા નોંધમાં સમાવેશ થતો નથી? બરાબર, આવા 7 પ્રશ્નો પૂછશે. પછી વિભાગ બીની અંદર તમને પ્રત્યેકનો 1 ગુણ. આર્થિક વ્યવસ્થાના કેટલા પ્રકાર છે? રોયલ્ટીનું ખાતું એ કયા ખાતાનો પ્રકાર છે? બેંક ઓવરડ્રાફ્ટ્સ એટલે શું? પછી પાનોત્રી એટલે શું? પાનોત્રી એટલે શું? સાયન્સવાળા કોમર્સ વાંચવા બેસે તો કંઈક આવું થાય. પણ પેપર ઇમ્પોર્ટન્ટ છે બેટા. પેપર જો ના કર્યું તો બહુ લોચા વાગશે. તો અહીંયા આપેલ બધા જ પ્રશ્નો તમે કરી લેવા. આમાંથી મોટા ભાગે હું માનું તો 40 માર્ક્સનું તમને પૂછી શકે છે, 40 થી 45 માર્ક્સનું. બરાબર, એક વખત કરીને જવું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પેપર છે એકાઉન્ટ માટે. બીજા પેપર જોઈએ છે તો વિડીયોને લાઇક કરો અને નીચે કોમેન્ટ્સ કરો, યસ સર જોઈએ છે. બીજા પેપર પણ મૂકો જેથી અમે લોકો પ્રેક્ટિસ કરી શકીએ. તમને બધાને આ જ પેપર આવતું હશે અને બધાને મોટાભાગના આવા પ્રશ્નો આવતા હશે. તો પ્રેક્ટિસ માટે પેપર્સ જોઈએ છે કોમર્સના, તો અત્યારે જ તમે નીચે કોમેન્ટ કરી શકો છો. નીચે ઘણા બધા પેપર છે, હું એ પેપર અત્યારે શો નહીં કરું. જુઓ આ પેપર. અને મિત્રો, પેપર આ તમને મેળવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. જો બીજા પણ પેપર છે એની અંદર